ખાલિસ્તાનીઓની ગોળીઓએ 23 वर्षની ઉંમરે વિંધાયેલા कवि पाशनी रचना है भारत मेरे सम्मान का सबसे महान शब्द। जहां कहीं भी प्रयोग किया जाए बाकी सभी शब्द अर्थहीन हो जाते हैं। भारत क्या वसे छे एनो जवाब आपता कहे छे कि भारत का संबंध किसी दुष्यंत से संबंधित नहीं वरन खेत में दायर है, जहां अन्न उगता है, जहां सेंध लगती है। शुं भारत खरेखर पोताना कृषकोने अने पशुपालकोने एटलुं मूल्य आपी शके छे? नमस्कार, आपनी साथे हूं देवांशी। શરૂઆતમાં વાત સાબરડેરીના વિવાદની, સાબરડેરીમાં ચાલી રહેલા સંગ્રામની, એક એવા સંગ્રામની જેનો કોઈ ચોક્કસ જવાબ કોઈની પાસે નથી। સાબરડેરીના ચેરમેન મંત્રીએ તેડું આપ્યું, સહકાર મંત્રીએ સવાલો પૂછ્યા, સહકાર મંત્રીના પ્રશ્નોના જવાબ કદાચ રાજનીતિક સ્વરૂપે મળી જશે। સરકારનો પ્રયત્ન હશે રાજનીતિક રીતે માહોલ ખરાબ ન થાય। સરકાર એ પ્રયત્ન કરશે કે સાબરકાંઠામાં જે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ અથવા સળગતો લાવા છે અને લાવાની નીચે આખું બેઠેલું સાબરકાંઠા છે, સહકારનું આંદોલન આટલી ખરાબ રીતે ન ફેલાય, એ પશુપાલકોને શાંત કરી શકે અને એમના વોટ અડીખમ રાખી શકે। વોટ તો અડીખમ સરકાર 30 વર્ષથી રાખી રહી છે। રાજ્યમાં પશુપાલકોની સ્થિતિ અડીખમ રહેશે। ભાવ વધારો માંગી રહ્યા છે, પર ફેટ દૂધમાં જે ભાવ વધારો એમને અપેક્ષિત હતો એ મળ્યો નહીં। પશુપાલકોએ કહ્યું કે ગયા વર્ષે પણ આની આ પરિસ્થિતિ હતી। પોલીસ અને એમની વચ્ચે સંઘર્ષ થયો, ઘર્ષણ થયું, પણ એ ઘર્ષણ માત્ર શાબ્દિક બોલાચાલી કે હુંસાતુંસી પૂરતું સીમિત ન રહ્યું। ડેરીની બહાર ઘેરાવો કરવા પહોંચેલા ખેડૂતોને સાબરડેરીના સંચાલકો અંદર બોલાવી શકતા હતા, એમની સાથે વાત કરી શકતા હતા। એમણે વિચાર્યું હશે કે અમે 15 માણસો ડેરી ચલાવવા વાળા, અને આ કોણ જે અમને આવીને સવાલ કરે, આ કોણ કે જે અમારી આંખોમાં આંખો નાખીને વાત કરે, આ કોણ છે કે જે અમારો ઘેરાવ કરવા નીકળ્યા છે। એ ભૂલી ગયા કે એને આપણે સાદી ભાષામાં બાપ કહીએ છીએ। જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ પ્રશ્ન કરવા માટે ગયા હતા। સાબરડેરીના સંચાલકોએ સંવાદ પસંદ ન કર્યો, પરિણામ વિવાદમાં આવ્યું। એક 42 વર્ષના યુવાન અશોક ચૌધરી એમનું નામ, એ પોતાના ઘરેથી નીકળ્યા હતા। નીકળ્યા એ પણ ત્યાં સંઘર્ષમાં હતા। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, એક સેલ એમના પગમાં પાસે આવીને પડ્યો અને એના પછી એમની સાથે એમની પરિસ્થિતિ અસામાન્ય થઈ। એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, હોસ્પિટલમાં મૃત ઘોષિત કરાયા। એના પછી જ્યારે એમની સ્મશાન યાત્રા, અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું। પણ ગામ માત્ર હિબકે નહોતું ચડ્યું કે માત્ર એમની આંખોમાં પીડા કે વેદના નહોતી, સવાલો પણ હતા, આક્રોશ પણ હતો। સાબરકાંઠાના અનેક ગામડાઓ એવા છે કે જ્યાં દૂધ ઢોળીને વિરોધ કરાઈ રહ્યો છે। દૂધ ઢોળવું એ વિરોધનું પ્રતીક હોઈ શકે, પણ એના પછી એ શામળ પટેલની અર્થી પણ કાઢી રહ્યા છે, સાબરડેરીના પ્રશાસનની પણ અર્થી કાઢી રહ્યા છે। શામળ પટેલ પરથી એ બધા જ નામો યાદ આવે એટલે શામળ પટેલથી માંડીને ત્રિભુવનદાસ પટેલથી માંડીને માનસીભાઈ ચૌધરીથી માંડીને મોતીભાઈ ચૌધરીથી લઈને ગુજરાતનો સહકારી ક્ષેત્રનો અદ્ભુત ઇતિહાસ રહ્યો છે। ગુજરાત કદાચ દેશનું એકમાત્ર અવ્વલ નંબર પર રહેલું રાજ્ય રહ્યું કે જેણે સહકાર ક્ષેત્રથી સામાન્ય માણસોના જીવનમાં ક્રાંતિ લાવી। એ ક્રાંતિનું કારણ માત્ર કેરળથી આવેલા એક કૃષિ વૈજ્ઞાનિક વર્ગીસ કુરિયન નહોતા, એ ક્રાંતિનું કારણ ત્રિભુવનદાસ પટેલ જેવા નેતાઓ પણ હતા કે જેમણે ખેડૂતોની પીડા અને સમસ્યાને સમજી અને એના પછી એનો ભાવ એમના સુધી પહોંચાડતા થયા। ત્રિભુવનદાસ પટેલ જો એટલા વર્ષો પહેલા ક્રાંતિ લાવી શકે છે તો પછી અત્યારે ડેરી એ હજારો કરોડના સામ્રાજ્યો ચલાવવા માટે અને પછી કરોડો રૂપિયા પોતાના ઘરમાં ભેગા કરવા માટેનું માધ્યમ શું કામ બની જાય? ડેરી એ જો પ્રાણ છે અને ડેરી જો એ આખી મંડળીઓને ચલાવે છે અને આખા જિલ્લાની ઇકોસિસ્ટમ, આખી ઇકોનોમી એના પર આધારિત છે, તો પછી ડેરીનો વહીવટ છે એ શુદ્ધ કેમ નથી? પ્રશ્નો ખૂબ ઘેરા બન્યા। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પહોંચ્યા। શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કર્યું, એમાં પણ એમણે એ જ લખ્યું હતું કે 15માંથી 14 સભ્યો ચોક્કસ વિચારધારાવાળા છે। સહકાર ક્ષેત્રમાં વિચારધારાની ખરાબ સિસ્ટમ, ખોટી પદ્ધતિ નહોતી, એમાં એ મેન્ડેટ મળવા માંડ્યા છે। એમાં જ્યારે પાર્ટીનો ખેસ આવી જાય ત્યારે સહકાર ક્ષેત્ર એનું શુદ્ધિકરણ રહેતું નથી। સાવ અશુદ્ધ બનેલા સહકારી ક્ષેત્રનું શુદ્ધિકરણ કોણ કરશે એનો પણ કોઈની પાસે જવાબ નથી। ખૂબ બધી રાજકીય પ્રતિક્રિયાઓ છે, દૂધ ઢોળવાથી માંડીને, આક્રોશથી માંડીને, નનામી કાઢવાથી માંડીને, અર્થી જ્યારે ઉપડી ગામમાંથી ત્યારે હિબકે ચડેલું ગામ, ખૂબ બધા દ્રશ્યો છે, રાજનૈતિક પ્રતિક્રિયાઓ છે, કરીએ એના પર નજર।
ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર, એમને તમે ન્યાય આપી નથી શકતા, એમની હાલત સુધારી નથી શકતા, એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા, ભાવ ફેર આપી નથી શકતા, અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં. અને એ જ્યારે ભાવ ફેર માંગે, પોતાનો હક માંગે, તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો. ભાજપના રાજમાં હવે પશુપાલકો અને ખેડૂતોને મોત મળતું થઈ ગયું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ માફ ન કરી શકાય એવી ઘટના છે. હું મૃતકને, પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી. તમે ખેડૂતો અને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે સાંખી લેવાય એવું નથી. અને તમે ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો. 30 વર્ષ પહેલા આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર, ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો. પછીથી ક્યારેય સત્તામાં નથી આવી. કોંગ્રેસનો અહંકાર હતો, એને અહંકારને ઉતારી દીધી હતી ખેડૂતોને, પશુપાલકો, એને ભાજપ સરકાર લાવ્યા. 30 વર્ષમાં ભાજપને પણ આ જ અહંકાર આવી ગયો છે. તમે જે રીતે અત્યારે ખેડૂતો ઉપર ને માલધારીઓ ઉપર ને પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો, ગોચરો રહેવા નથી દીધી, સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા, ભાવ ફેર નથી મળતા, અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે એ રૂપિયા ચાવ કરી જાઓ છો. આ ક્યારેય પશુપાલકો સાંખી નહીં લે. આ ખેડૂતની, પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં, એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે. ખૂબ જ દુઃખદ ઘટના છે. 54 લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ, પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે. ભાજપને આની કિંમત ચૂકવવી પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરી, જે આ ડેરીના મૂળ માલિકો છે એવા પશુપાલકો, દૂધ ઉત્પાદકો, એમના લૂંટાઈ રહેલા પરસેવાના પૈસાને હિસાબ માંગવા માટે સાબર ડેરીએ ગયા. ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને બચાવવા માટે પોલીસે હાથો બનીને આ ખેડૂતો પર નિર્મમ લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા. હમણાં મળતા સમાચારો પ્રમાણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત શહીદ થયા છે. આ લાઠીચાર્જ, ટીયર ગેસ અને એ આખી સમગ્ર ઘટના દરમિયાન એમને જે ઈજાઓ થઈ એને કારણે અશોકભાઈ ચૌધરીની આ શહીદી એળે નહીં જાય. આમ આદમી પાર્ટી ગુજરાત આ પશુપાલકો, દૂધ ઉત્પાદકોના સમર્થનમાં સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લાના તમામ આ પશુપાલક, દૂધ ઉત્પાદકોના પ્રત્યે સહાનુભૂતિ રાખતા નાગરિકોને સાથે લઈને, તમામ લોકોને સાથે લઈને, એમાં ધાર્મિક આગેવાનોને પણ આમંત્રણ આપીશું, રાજકીય આગેવાનોને આમંત્રણ આપીશું, સામાજિક આગેવાનોને આમંત્રણ આપીશું. આ બધાને સાથે રાખીને આમ આદમી પાર્ટી ગુજરાત હવે સાબર ડેરીના પશુપાલકો, દૂધ ઉત્પાદકોના સમર્થનમાં રોડ ઉપર આવશે. અમારી વિનંતી છે કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી પોતાની સૂઈ ગયેલી સંવેદનાને જગાડે, ઢંઢોળે અને એમનામાં શરમ અને સંવેદનાનો છાંટો હોય તો આ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે. આની સ્વતંત્ર ન્યાયિક તપાસ થાય અને એ પરિવારને કમસે કમ 10 લાખ રૂપિયાના વળતરની તાત્કાલિક જાહેરાત કરે અને જવાબદાર અધિકારીઓને સજા થાય એની કાળજી કરે. જો આમાં